નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં અને હળવદ શહેરમાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પર 2 દિવસ પહેલાં આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે ને આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પર આરસીસી રોડ બનાવવામાં આવે છે ને આ આરસીસી રોડ છે તે બિનઅધિકૃત છે, એટલે કે નગરપાલિકા તંત્ર દ્વારા જે આ રોડ બનાવવામાં આવે છે ને આ રોડની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં નથી આવી. અને જે બાબતે આપણે અહીંના જે કાર્યપાલક ઇજનેર છે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના એચ.કે. રાઠોડ તેઓનું આપણે ઇન્ટરવ્યૂ પણ લીધું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી, પરંતુ નગરપાલિકા તંત્રને વિકાસ કરવાની એટલી બધી ઝંખના છે અને ઉતાવળ છે કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જે તે માટે સતત વિકાસના કામો કરી રહ્યા છે. પરંતુ ખરેખર વિકાસના કામો જરૂરિયાત છે ત્યાં થાય છે કે કેમ તે દર્શક મિત્રો કોમેન્ટમાં જણાવશો. અત્યારે હું તમને જે આ દ્રશ્યો બતાવું છું તે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના છે ને અહીંયા કામગીરી ચાલુ હતી. 2 દિવસ પહેલાં હતી તે બંધ કરાવી છે. આ કામગીરી 2 મહિના પહેલાં પણ ચાલુ હતી. જ્યારે અહીંયા પાઇપ નાખવાની કામગીરી ચાલુ હતું ત્યારે પણ અહીંના જે ઇજનેરો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે અહીંયા તમે ગેરકાયદેસર રીતે પાઇપ ન નાખો. પરંતુ નગરપાલિકાને એક પ્રકારનું એવું જ છે કે નગરપાલિકા જ સર્વસર્વી છે અને તેઓને કામગીરી કરવાની અને લોકોને સુખાકારી સુવિધા આપવાની એટલી બધી ઉતાવળ છે કે તેઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં પણ કોઈ પણ પ્રકારનો વાંધો નથી. એ પાઇપ નાખ્યા ત્યારબાદ પણ નગરપાલિકાને નોટિસ આપી, પણ નગરપાલિકા છે એટલે નગરપાલિકા છે, એને તો એમ છે કે ઉપર સુધી છેડા છે એટલે આપણું કોઈ કંઈ કરી નહીં લે. અત્યારે હું તમને કહું, નગરપાલિકાએ 2 બાજુ લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષો વાવ્યા છે. તમને ખબર જ હશે કે કેનાલે જાઓ એટલે બંને તરફ વૃક્ષો દેખાશે. આ લીલીછમ હરિયાળી તમને દેખાશે. આ લીલીછમ હરિયાળી રહીને એ પણ હટાવી દેવા માટે નોટિસ આપી છે. હવે તમે એમ કહેશો કે નગરપાલિકાએ આટલા બધા વૃક્ષો વાવ્યા, આટલી બધી ગ્રાન્ટ આપી, આ તમે જોઈ લો હળવદ નગરપાલિકા સદભાવના વૃદ્ધાશ્રમને એક વૃક્ષ દીઠ લગભગ 1200 થી 1300 રૂપિયા આપ્યો હોય એવું અનુમાન છે. પછી વધારે ઓછાની કંઈ ખાસ ખ્યાલ નથી, પણ લગભગ 1000થી વધુ છે એક વૃક્ષ ઉછેર કરવાનું. હવે આવા બંને બાજુ લગભગ હું માનું છું એટલે લગભગ 200 થી 300 વૃક્ષો અંદાજિત હોઈ શકે બંને તરફ છે, એટલે છે ખુદી દેખ. આ બધા વૃક્ષો હટાવી લેવાની નગરપાલિકાને નોટિસ આપી. હવે નગરપાલિકાને ખબર નહીં પડતી હોય કે આપણી માલિકી છે કે નથી. નગરપાલિકાને વિકાસની એટલી બધી રસ શા માટે જાગી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરીએ. હાલ આ જે વૃક્ષો છે તે નોટિસ આપી છે કે તમામ વૃક્ષો હટાવી લેવા, સાથે જ અહીંયા જે રોડ છે તે એ સ્થિતિમાં પાછો લાવી દેવો. આ રોડનું પીસીસી હટાવી લેવા માટે પણ નોટિસ આપી છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા હજી સુધી કાર્યવાહી કોઈ કરી નથી. અને મને અત્યારે જ્યારે મેં બપોરે ટેલિફોનિક દ્વારા એચ.કે. રાઠોડ છે કાર્યપાલક ઇજનેર તેઓને પૂછ્યું હતું, તેમના દ્વારા એ જાણકારી આપવામાં આવી છે કે લગભગ 5-7 દિવસમાં જો આ જે તે સ્થિતિમાં નહીં લાવે તો અમે ફોજદારી જે પણ કાર્યવાહી કરવાની થશે તે કરવા તૈયાર છીએ. એટલે નગરપાલિકા તંત્ર દ્વારા જે વિકાસના કામો ખરેખર કરવા જોઈએ તે નથી કરતા અને નથી કરવાના અહીંયા કરે છે. અને અહીંયા રોડ બનાવીને તો એવું કદાચ સાબિત કરવા માગતા હોય કે અહીંયાથી કદાચ આ 1-2 સોસાયટી છે ને તેના બિલ્ડરો કદાચ ખુશ થાય, અથવા એવું લાગે કે બિલ્ડરોના પ્લોટ આસાનીથી વેચે જાય, અથવા એવું લાગે કે અહીંથી શાળાકીય કોઈ વિદ્યાર્થીઓ જવામાં સરળતા રહે. પણ ખરેખર જો નગરપાલિકાની એટલી જ બધી ઉતાવળ હોય તો આ કેનાલ પછી પણ એમની જમીન છે નગરપાલિકાની, જે એ જમીન ઉપર રોડ બનાવે અને એ દબાણ હટાવે તો લોકોને સારી એવી સુવિધા મળી શકે. હાલ તો નગરપાલિકાને આ નોટિસ આપી છે અને આ નોટિસ લઈને જ આપણે અહીંયા દર્શક મિત્રો સુધી પહોંચ્યા હતા કે ખરેખર નગરપાલિકા કેવા પ્રકારનો વિકાસ કરે છે, આડેધડ વિકાસ કરે છે. અને આડેધડ તમારા પૈસા છે, મારા અને તમારા. આ તમારા અને મારા પૈસા જે આ નગરપાલિકા જે આડેધડ વેડફે છે ને તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. ખરેખર નગરપાલિકા કેવો વિકાસ કરે છે અને નગરપાલિકાને ખરેખર જો એવું હોય તો પરમિશન લઈને પણ રોડ બની શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાને એવું હશે કે પરમિશન અમારા ખીચામાં છે, અમારે કોઈની જરૂર નથી અને તેને લઈને જ આડેધડ વિકાસ થયો હોય તેવું લાગી રહ્યું છે.